નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ। ગુજરાતમાં વરસાદની તીવ્રતા ઓછી થઈ ગઈ એટલે હવે છૂટાછવાયા વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડવાનો છે। આગામી 4-5 દિવસ સુધી આ સ્થિતિ રહેવાની છે, પણ બધાનો સવાલ એ છે કે હવે ચોમાસું ક્યાં પહોંચ્યું? કારણ કે ગુજરાતના ખેડૂતોથી લઈ અને બધા જ લોકો રાહ જોઈ રહ્યા છે કે ચોમાસું વિધિવત રીતના ગુજરાતમાં ક્યારે પ્રવેશશે, એ ચોમાસાનો વરસાદ ક્યારે પડશે, એની વિસ્તારથી વાત કરીશું। સાથે જ કયા કયા વિસ્તારોમાં હજુ થોડા દિવસ સુધી સામાન્યથી મધ્યમ વરસાદ પડવાનો છે, કયા વિસ્તારોમાં એલર્ટ છે, કયું એલર્ટ છે, હવામાન વિભાગની આગાહી શું છે એ પણ સમજીશું। પહેલા તમે આ મેપ જુઓ। મોટા ભાગે અનુમાન પહેલાથી ચોમાસાનું લગાવી દેવામાં આવતું હોય છે કે ચોમાસું કેવી રીતના પ્રવેશશે, કઈ તારીખ સુધીમાં, એ કયા રાજ્ય સુધી પ્રવેશવાનું છે, એની આ તારીખો છે। ગુજરાતમાં દર વખતે એટલે જે ટેન્ટેટિવ ડેટ છે, આ જે રેડ કલર દેખાય છે એ ડેટ છે કે એ દિવસથી ચોમાસું પ્રવેશશે કે પછી એ ટેન્ટેટિવ ડેટ જે પહેલા આગાહી કરવામાં આવતી હોય છે એ છે 15 તારીખે દક્ષિણ ગુજરાતમાં ચોમાસું પહોંચી જાય છે। મોટા ભાગે 15 થી 20 તારીખની આસપાસ હોય કે ચોમાસું પ્રવેશે, પણ એવી કોઈ નિર્ધારિત તારીખ ન હોય કે આ તારીખે પ્રવેશશે। દર વર્ષે એમાં પેટર્નમાં ચેન્જ આવે। ઘણી બધી વાર કેરળમાં જો ચોમાસું પ્રવેશી ગયું છે અને આગળ વધ્યું છે તો બધાને એવું લાગે કે અચ્છા કેરળમાં પ્રવેશ્યું એટલે ગુજરાતમાં પણ વહેલું આવી જશે, પણ એવું ન હોય। એ કેરળમાં ચોમાસું પ્રવેશ્યા બાદ ચોમાસું અટકી પણ શકે છે। ચોમાસું જે મોન્સૂન બ્રેક કહેવાય એ લાગી શકે, એના પછી નિર્ધારિત સમય પ્રમાણે આગળ વધે અને બીજા બધા રાજ્યને કવર કરતું જાય। 15 તારીખે ગુજરાતમાં ચોમાસું પ્રવેશવાનું હોય। 20 તારીખ સુધી તમે જુઓ કે એ મોટા ભાગના સૌરાષ્ટ્રના વિસ્તાર અને મધ્ય ગુજરાતના વિસ્તારને કવર કરી લે। 25 તારીખે એ આગળ વધે બનાસકાંઠા સુધી, ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોને કવર કરે અને 30 જૂન સુધી તો આખા ગુજરાતને કવર કરી લે ચોમાસું। એટલે 30 જૂન સુધીમાં ચોમાસાનો વરસાદ એ ગુજરાતમાં પડી જાય। એટલે 15 થી 30 તારીખે 15 દિવસ જે છે એ 15 દિવસમાં આખા ગુજરાતને ચોમાસાનો વરસાદ મળી રહે। આ ટેન્ટેટિવ ડેટ છે। હજુ ચોમાસું ગુજરાતમાં નથી પ્રવેશ્યું, એનું કારણ કે 26 થી 8 જૂન સુધી એ જે ચોમાસું છે એ મહારાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં પહોંચી ગયું। એટલે મહારાષ્ટ્ર સુધી એ ચોમાસું પહોંચી અને ત્યાં મોન્સૂન બ્રેક લાગી છે। એ મોન્સૂન બ્રેક લાગવાનું કારણ શું? તો અહીંયા અરબી સમુદ્રમાં એક સિસ્ટમ બની હતી। એ સિસ્ટમ એ મહારાષ્ટ્રને ખૂબ અસર કરી। જો એ સિસ્ટમ ગુજરાત તરફ આવતી હોત તો ગુજરાતમાં ચોમાસું વહેલું પ્રવેશી શકત તેવી સંભાવના છે, કારણ કે એ પવનની ગતિ અને જે સિસ્ટમ અને જે ટ્રફ હતા એ ટ્રફના કારણે ગુજરાતમાં વહેલું ચોમાસું, એ ચોમાસાને ધક્કો મારત એટલે ચોમાસું વહેલું પહોંચી શકતું હતું, પણ એ મહારાષ્ટ્ર તરફ ગયું। એ સિસ્ટમની અસર સૌથી વધારે ત્યાં થઈ અને કેરળથી પ્રવેશેલું જે ચોમાસું છે એ મહારાષ્ટ્રમાં પહોંચી અને હવે અત્યારે અટકી ગયું છે। હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત એવું માને છે કે 15 થી 20 તારીખ જે ટેન્ટેટિવ ડેટ છે એ ડેટમાં ચોમાસું ગુજરાતમાં નહીં પ્રવેશે। હજુ ચોમાસાને પ્રવેશવામાં 1 વીકની વાર લાગશે। એટલે હવામાન નિષ્ણાંત એવું માને છે કે 21 તારીખથી લઈ અને 28 તારીખ જે છે એટલે મોટા ભાગે આખા ગુજરાતમાં જ્યાં સુધી ચોમાસું પ્રવેશતું હોય છે એ સમય નહીં, પણ આ વખતે ચોમાસું એ 15 નહીં પણ 21 તારીખથી 28 તારીખની વચ્ચે ગુજરાતમાં પ્રવેશશે અને પછી ધીરે ધીરે આગળ વધશે। એટલે ગુજરાતમાં જે 15 તારીખે ચોમાસું પ્રવેશવાની વાત છે, વિધિવત રીતના હજી પ્રવેશવાની તારીખો નક્કી નથી થઈ। હવામાન વિભાગે કોઈ આગાહી નથી કરી, પણ અહીંયા મહારાષ્ટ્રમાં આવી અને ચોમાસું, આ જે બ્લુ કલરની તમને રેખાઓ દેખાય છે ત્યાં આવી અને ચોમાસું અટકી ગયું છે। ગુજરાતમાં ચોમાસું કઈ તારીખે પ્રવેશે છે એના ઉપર નજર છે, કારણ કે અહીંયા જે સિસ્ટમ બની હતી સાથે જ બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બની હતી। એ બંને સિસ્ટમની અસરો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં સૌથી વધારે થઈ। જે સૂકા પવનો હોય, ભેજવાળા પવનો હોય, એની ગતિવિધિને કારણે ઉપર જે આપણે એવું કહેવાય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે પસાર થતા હોય છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ને બધાના કારણે ચોમાસું અત્યારે મહારાષ્ટ્રમાં છે। ધીરે ધીરે ચોમાસું આગળ વધશે, મોન્સૂન બ્રેક ખતમ થશે। હવે નવી એક સિસ્ટમ બંગાળની ખાડીમાં બનવાની છે અને નવી એક સિસ્ટમ અરબી સમુદ્રમાં પણ બની શકે તેવી સંભાવનાઓ છે। એટલે પ્રેશર એટલું વધારે નહીં હોય, લો પ્રેશર સિસ્ટમ બને તેવી સંભાવના છે। આની પહેલા જે સિસ્ટમ બની હતી એ ડીપ ડિપ્રેશન હતી। ડીપ ડિપ્રેશનને કારણે મહારાષ્ટ્રમાં ખૂબ વધારે વરસાદ પડ્યો। એટલી મજબૂત સિસ્ટમ નહીં બને, પણ એ અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમ, એ સિસ્ટમના કારણે ચોમાસાને ધક્કો લાગશે અને પછી એ મહારાષ્ટ્રથી આગળ વધી અને ગુજરાત સુધી પહોંચે તેવી સંભાવના છે। વિંડીમાં પણ આપણે જોઈએ હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતની આગાહી સિવાય અલગ અલગ જે મોડલ હોય છે એ મોડલ શું આગાહી કરે છે। ગુજરાતના છૂટાછવાયા વરસાદની આગાહી છે। આપણે જે ચોમાસાની વાત કરીએ, ચોમાસાનો વરસાદ એ મહારાષ્ટ્રમાં તો ખૂબ સરસ રીતના પડી રહ્યો છે અને આગળ જતાં પણ પડવાનો જ છે વરસાદ।
ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની આગાહી હોય છે. 9 તારીખની આસપાસ છૂટોછવાયો વરસાદ એ દક્ષિણ ગુજરાતના ભાગોમાં પડવાની સંભાવના છે. બાકીના કોઈ જ વિસ્તારોમાં વરસાદની આગાહી નથી. છૂટોછવાયો સામાન્ય મધ્યમ વરસાદ પડશે. આગામી અઠવાડિયા સુધી ગુજરાતમાં ક્યાંય ભારે ઝાપટા કે પછી વીજળી કે કશું જ થવાની સંભાવના નથી. હવે ગરમીની ઉકળાટ ને એ બધું છે એ વધવાની સંભાવના છે. ટેમ્પરેચર નીચું જશે અને એના પછી ચોમાસાના વરસાદ પહોંચશે એટલે એની પહેલાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે જે છૂટોછવાયો વરસાદ પડતો હોય એવો વરસાદ પડવાની પણ આગાહી છે. 10 તારીખે પણ સ્થિતિ રહેવાની છે. મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ અમુક જિલ્લાઓના અમુક ગામડાઓમાં પડી શકે તેવી સંભાવના છે. બાકી ક્યાંય જ વરસાદની કોઈ સંભાવનાઓ અત્યારે નથી દેખાતી. ચોમાસા પર આમ તો બહુ જ બધું આધારિત હોય છે. ચોમાસું ગુજરાતમાં પ્રવેશની રાહ ખેડૂતો જોતા હોય છે. ખેડૂતો અત્યારે ચોમાસાનો જે પાક છે એ પાક લેવાની શરૂઆત પણ કરી દીધી હશે. અત્યારે દક્ષિણ ગુજરાતમાં 11 તારીખ સુધી છૂટાછવાયા વરસાદની આગાહી છે. થોડા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. બાકી કોઈ જ ભારે વરસાદની આગાહી નથી કરવામાં આવી. મહારાષ્ટ્રના બોર્ડરના વિસ્તારો છે ત્યાં વરસાદ પડવાની વધુ સંભાવના છે. બાકી ગુજરાતમાં કોઈ વરસાદ નહીં પડે. સિસ્ટમ અહીંયા ક્યાંક બની રહી છે તેવી સંભાવના છે. અરબી સમુદ્રમાં સિસ્ટમ બનશે અને એ સિસ્ટમ જે છે એ લો પ્રેશર સિસ્ટમ હશે. એનાથી વધારે તીવ્રતાવાળી સ્ટ્રોંગ સિસ્ટમ નથી બનવાની. સામાન્ય વરસાદ લઈને આવશે સિસ્ટમ. પ્રી મોન્સૂન ભાગરૂપે જે વરસાદ પડતો હોય છે એવો વરસાદ પડવાનો છે. બાકી ગુજરાતમાં ચોમાસું હવે જલ્દી નજીક આવે એવી સંભાવનાઓ છે. કારણ કે જો એ સિસ્ટમ જેટલી મજબૂત બને છે એ સિસ્ટમ પર આધારિત છે આખું ચોમાસું. હવે સિસ્ટમ કેટલી મજબૂત બને છે જોવાનું છે. 9 તારીખની સ્થિતિ તમને ખાલી જિલ્લા પ્રમાણે હવામાન વિભાગની આગાહી બતાવી દઈએ તો 9 તારીખે અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નવસારી, ડાંગ, દમણ, દાદરા નગર હવેલી અને વલસાડમાં વરસાદની સંભાવનાઓ છે. 9 તારીખે 10 તારીખે અમરેલી, ભાવનગર, નવસારી, ડાંગ, દમણ, દાદરા નગર હવેલી એકદમ છૂટોછવાયા સામાન્ય મધ્યમ વરસાદ પડશે. 11 તારીખે અમરેલી, ભાવનગર, નવસારી, ડાંગ, દમણ, દાદરા નગર હવેલી, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના વિસ્તાર છે અમરેલી, ભાવનગરમાં વરસાદ પડશે. નવસારી, ડાંગ, દમણ, દાદરા નગર હવેલીમાં 12 તારીખે વરસાદ પડશે. 13 તારીખે પણ એ સ્થિતિ રહેશે. 13 તારીખે સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી અને ભાવનગરમાં વરસાદ પડશે. 14 તારીખે ખાલી એક નર્મદા એડ થશે. 14 તારીખે નર્મદામાં પણ વરસાદની સંભાવના છે. બાકી 9 તારીખથી લઈ અને 14 તારીખ સુધી બીજા કોઈ વિસ્તારોમાં વરસાદ પડવાની કોઈ સંભાવના નથી. હવે પ્રી મોન્સૂનના ભાગરૂપે જે વરસાદ પડવાના છે એ ચોમાસું પ્રવેશે એના થોડા દિવસ પહેલા પડવાની શરૂઆત થશે. એ પણ ભારે ઝાપટા પડી શકે તેવી સંભાવના છે. ચોમાસું 21 થી 28 તારીખ સુધીમાં ગુજરાતમાં પ્રવેશે તેવી આગાહી હવામાન નિષ્ણાંત કરી રહ્યા છે. હવામાન વિભાગ વિધિવત રીતના શું કહે છે એના ઉપર પણ નજર રહેશે. તમારા વિસ્તારમાં અત્યારે કેવું હવામાન છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો. ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો. અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો.